તો ચાલો આજે આપણે વાત કરીશું રીબ્રાન્ડિંગ ઉપર. રીબ્રાન્ડિંગ તમારા બિઝનેસનું, તમારી બ્રાન્ડનું શું કામ કરવું જોઈએ? કારણ કે આજથી 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરેલો હોય, બ્રાન્ડ ડેવલપમેન્ટ ચાલુ કરી હોય, બ્રાન્ડનું લોન્ચિંગ કર્યું હોય, ત્યારની જે બ્રાન્ડિંગની માર્કેટિંગની સ્ટ્રેટેજી હતી આખી અલગ છે. અત્યારે છેલ્લા 5 વર્ષમાં જે ટેકનોલોજી આવેલી છે, જે સોશિયલ મીડિયાનો પાવર છે, જે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ છે, જે પર્સનલ બ્રાન્ડિંગ ઉપર વર્ક થાય છે, એ બધું પહેલાંના સમયમાં હતું નહીં. તો હવે તમે ફરીથી જ્યારે રીબ્રાન્ડિંગ કે રીલોન્ચિંગ કરશો તો તેમાં તમારે ગ્રોથ 10x જોવા મળશે. આ સમજી લો કે અત્યારે જે 25-25 વર્ષ જે જૂના મૂવી છે એ ફરીથી રિલીઝ શું કામ થાય છે? ત્યારનું જનરેશન અલગ હતું ને અત્યારનું જનરેશન અલગ છે. ત્યારે જે પબ્લિક હતું ને ત્યારે એટલી લોકોને ખ્યાલ નહોતો બ્રાન્ડિંગ શું છે, માર્કેટિંગ શું છે. અત્યારે યંગસ્ટર જ્યારે આ ફિલ્ડમાં આવેલા છે એ લોકો ફરીથી જોવા ઈચ્છતા હોય છે. હમણાં જ રિલીઝ થયેલું ગુજરાતી મૂવી છે, 25 વર્ષ પહેલા જ્યારે રિલીઝ થયેલું ત્યારે બધાનું માઇન્ડસેટ અલગ હતું. અત્યારે જે યંગસ્ટર લોકોનું માઇન્ડસેટ છે તે ટોટલી ડિફરન્ટ છે. જે 2 દિવસ પહેલા જ હમણાં જે રિલીઝ થયું છે બધા જ શો ફૂલ થાય છે. તો આ રીતે તમે પણ તમારા પ્રોડક્ટનું, બ્રાન્ડનું, તમારા બિઝનેસનું રીલોન્ચિંગ કરો, રીબ્રાન્ડિંગ કરો, જેથી કરીને તમને નવું પબ્લિક મળે. જો તમે પણ તમારી પ્રોડક્ટ કે તમારી બ્રાન્ડનું રીબ્રાન્ડિંગ કરવા ઈચ્છતા હોય તો આ રીલ સેવ કરજો, અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.